સો હેલો એવરીવન, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. બહુપદી નામનો આ ચેપ્ટર જે આપણે 6 માર્ક્સ નું પૂછાય છે બેઝિક માટે, બરાબર છે? તો એની આપણે શરૂઆત આજે કરવા જઈ રહ્યા છે. ચેપ્ટર નું નામ તમને ખબર હશે, બહુપદીઓ, બરાબર છે? તો આ ચેપ્ટર ની આપણે આજે શરૂઆત કરવાના છે. બીજી એક વસ્તુ ખાસ બેટા, દરેક કન્સેપ્ટ જે ખરા તે આપણે ક્લિયર કરતા રહેશું અને સાથે સાથે આપણે એક્ઝામ્પલ પણ કરતા રહેશું, બરાબર છે? પણ કેવું કરજો કે ચેપ્ટર ને પહેલા શાંતિથી આપણે સમજી લઈએ, બરાબર છે? ચાલો, તમને ખબર હોવી જોઈએ ધોરણ 8 9 10, બરાબર છે, એની અંદર તમને બહુપદીનું થોડી બાબતો જે ખરી તે તમે કરેલી છે, બરાબર? તમને બોર્ડ પર દેખાય છે? ઓકે, ચાલો, સરસ. બહુપદીઓ, બરાબર છે? ચાલો, ઓકે. ચેપ્ટર ને જોતા તમને લાગે બહુ મતલબ શું થાય? ઘણા બધા. અને પદીઓ એટલે પદો. જ્યારે ઘણા બધા પદો ભેગા થાય છે ત્યારે કોણ બનશે? બહુપદી બનશે. બીજી એક ખાસ બાબત બેટા, પદ શબ્દ સાંભળતા તમને એવું લાગે કે સર પદનો મતલબ શું થાય છે? પદ. તો પદ બેટા બે વસ્તુનું બને. એક ચલ અને બીજું આવે અચળ સંખ્યા. કેવી આવે? અચળ સંખ્યા. ચલ એટલે કોણ બેટા? સ્મોલ x, સ્મોલ y, સ્મોલ z. આવી બધી જે વસ્તુ હોય તો તેને શું કહેવામાં આવે? ચલ. અને આપણી પાસે છે 1 2 3 આવી જે વસ્તુ છે તેને શું કહેવાય? અચળ સંખ્યા કહેવાય. તો માની લો કે અહીંથી મેં એક ચલ લઈ લઉં x અને અહીંથી 2 લઈ લીધો. 2 અને x શું થઈ ગયું? 2x. તો એક પદ બની ગયું. હવે ઘણા બધા પદો ભેગા થશે તો કોણ બનશે? બહુપદી. આટલું આપણને ક્લિયર છે. બીજી એક ખાસ બાબત, બહુપદીના પદોના આધારે કેટલા પ્રકાર? તો કે ભાઈ 3 પ્રકાર પડે. 9th માં આપણે ભણી ગયેલા છે, એકપદી, દ્વિપદી અને ત્રિપદી. પાકું બેટા? ઘાતના આધારે પણ એના 3 પ્રકાર પડે. નંબર 1 સુરેખ બહુપદી, જેની એક જ ઘાત હોય. મહત્તમ ઘાતાંક તમારે જોવાની છે. બીજું આવશે તમારી દ્વિઘાત બહુપદી અને ત્રીજી આવશે તમારી કઈ બેટા? ત્રિઘાત બહુપદી. આના વિશે જ આપણે ચેપ્ટરમાં વધારે અભ્યાસ કરવાના છે. તો મેં તમને બોર્ડ ઉપર ખાલી એના પ્રમાણિત સ્વરૂપ જે ખરા તે તમને બતાવી દઉં, બરાબર છે? એટલે વધારે આઈડિયા થાય. ચલો બેટા, નંબર 1 પહેલી જે બહુપદી તમને કીધી એનું નામ શું છે બેટા? સુરેખ બહુપદી. સુરેખ બહુપદી. નંબર 2 બીજું જે મેં તમને કીધું તેનું નામ શું છે? દ્વિઘાત બહુપદી. કેવું કીધી? દ્વિઘાત બહુપદી. અને નંબર 3 ત્રીજી જે તમને વાત કરી તેનું નામ છે કયું? ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી. ચાલો, હવે જરાક આ બાજુ ધ્યાન આપજો. સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ ax b = 0. દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ આ ખાસ યાદ રાખજો બેટા, મોસ્ટ ઓફ દાખલા આના ઉપર આવશે. ax² + bx + c = 0. અને ત્રિઘાત બહુપદી હોય તો એનું પ્રમાણિત સ્વરૂપ ax² + bx² + cx + d = 0. તમે જોઈ શકો સુરેખ બહુપદી આના જેવી દેખાશે. મતલબ a ની જગ્યાએ કઈ પણ વસ્તુ આવી શકે, b ની જગ્યાએ અચળ કિંમત કોઈ પણ આવી શકે, બરાબર? ax + b = 0. દ્વિઘાતનું ax² + bx + c = 0. અને ત્રિઘાતનું શું આવશે? ax². મહત્તમ ઘાતાંક જો બેટા, મહત્તમ ઘાતાંક કેટલી છે? 3 છે. એટલા માટે પાક્કું ક્લિયર થઈ ગયું આટલી વસ્તુ. હવે બીજું, તમે 9th ની અંદર સુરેખ બહુપદીના શૂન્ય વિશે અભ્યાસ કર્યો છે, બરાબર છે? કે તમને ખબર, ધારો કે માની લો મારે આ બહુપદીનું શૂન્ય જોઈએ છે, તો તમે શું કરો? રકમ બરાબર 0 લખી દો. હવે જો અહીંયા x ની આપણે કિંમત શોધવાની, + b પેલી બાજુ જાય તો ઓછા, મતલબ શું થઈ જશે બેટા? ax = -b. ગુણાકારનો નિયમ. આ બાજુ જશે તો ભાગાકારનો, એટલે x બરાબર શું આવ્યું? -b/a. મતલબ આ તો આનું શૂન્ય એક આવી ગયું, બરાબર છે? આ તો સિમ્પલ છે એટલા માટે. પણ જ્યારે 10th માં જે દાખલા આવશે થોડાક ડિફિકલ્ટ આવશે, પણ ડિફિકલ્ટ જેવું કશું હોતું નથી. આપણે 1 બાય 1 જ્યારે પ્રોબ્લેમ સોલ્વ કરતા જઈશું ને ત્યારે તમને એમાં વધારે આઈડિયા આવતી રહેશે. અને બીજું, આ વિડિયોની અંદર આપણે બધા સ્વાધ્યાયના દાખલા જે ખરા તેની ચર્ચા કરવાના છે અને બોર્ડમાં તમારા 6 માંથી 6 માર્ક્સ આવી જાય તે આપણે ટ્રાય કરવાની છે. તમે જો આંકડાશાસ્ત્રનો આપણે ફૂલ શોર્ટ વિડિયો લીધો, સંભાવનાનો લીધો અને આ ત્રીજો આપણો વિડિયો છે બહુપદીનો. તો એ બે વિડિયો ની જોયેલા હોય તો હમણાં જ જોઈ લેજો, કેમ કે આપણે પહેલા પાસ થવાની વાત કરેલી છે. તો આ 3 ચેપ્ટર પાસ થવા માટે તમારા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, તો સમય નહીં બગાડતા બેટા આપણે દાખલા તરફ આગળ વધીએ. હા, જ્યાં ત્યાં જે ફોર્મ્યુલા યુઝ થશે એની હું તમને વાત કરતો રહેવા. ગ્રાફની વાત પણ આપણે આના જે શોર્ટ ક્વેશ્ચન કરેલા હતા એમાં આપણે મોસ્ટ ઓફ વાત કરી ગયેલા છે, પણ આ વિડિયોમાં આપણે બધી જ વાત કરવાના છે. ચાલો, આકૃતિમાં આપેલ આલેખ જુઓ. આલેખ તો જોવો જ પડશે ને.
પ્રત્યેક આલેખ માટે બહુપદી p of x માટે y p of x આપેલું છે બેટા. એટલે કે તમારે કાઉન્સનું જોઈ લેવાનું કે p બ્રેકેટમાં કયું આપેલું છે, x નો આલેખ આપેલો છે. એક આકૃતિ તમને દેખાતી હશે, એની અંદર તમે ધ્યાનથી જો તો x કાઉન્સમાં છે ને, એટલે x જે ખરું તે ક્યાં ટચ થયેલું છે તે જોવાનું છે. તો જો કયા બિંદુમાં, એક જ બિંદુમાં છે, એટલે એના શૂન્યની સંખ્યા કેટલી આવી જશે બેટા, 1 આવી જશે. પાક્કું ખબર પડી ગઈ? 1. ચાલો આગળ નેક્સ્ટ ગ્રાફ જો તો તમને એ ખબર પડશે બેટા કે આકૃતિની અંદર x ની જે લાઈન છે, x ની લાઈન છે, તો એમાં કેટલા બિંદુમાં છેદે છે? તો તમને બધાને જ ખબર છે કેટલામાં છેદે છે, 2. એટલા માટે 2 આન્સર આવશે. બરાબર. ઘણાને એવું લાગતું હોય કે સર 2.1 આવડે છે મને, તો 2x ની સ્પીડ પર જોઈને આગળ કરજો, ટાઈમ પાસ નહીં કરતા, ફટાફટ. ચાલો આગળ 3. પણ આપણે લેયર બાય લેયર બધું જ કમ્પ્લીટ કરવાના છે. બરાબર. ચાલો 3. આન્સર કેટલો આવશે? 1 2 અને 3 બધાને ખબર છે, એટલે શૂન્યની સંખ્યા કેટલી આવશે? 3. ચાલો આગળ. હવે તો ભાઈ જોઈને જ ખબર પડી ગઈ કે x ની લાઈનમાં જો આ રીતના તિરાડ પડી ગયેલી છે, મતલબ એક બિંદુમાં છેદે છે, તો શૂન્યની સંખ્યા કેટલી આવી જશે બેટા? 1 આવી જશે. આગળ આ જો ટચ થઈને જતો રહેતું છે, ટચ થઈને, બરાબર છે, તો કેટલા બિંદુમાં ટચ થાય છે બેટા? 1 જ. એટલે આનો આન્સર કેટલો આવી જશે? 1 આવી જશે. આગળ આ તો ભાઈ ટચ જ નહીં થતું, બરાબર છે. તમે જોઈ શકો કે x ની જે લાઈન છે એની ઉપર લાઈન આપેલી છે, મતલબ કે આનો આન્સર 0. શૂન્યની સંખ્યા કેટલી થઈ જશે? 0 થઈ જશે. પાક્કું બેટા? અહીંયા જો ચાલો x ની લાઈનમાં કેટલા છે? 1 જ છે, મતલબ આની શૂન્યની સંખ્યા કેટલી થશે? 1 થશે. પાક્કું ખબર પડી બે? ચાલો આગળ. ચાલો હવે આ તો બધાને જ આવડે છે, બરાબર. શું આવશે આન્સર? કેવું છે કમેન્ટ કરો. શું આન્સર આવશે? 1 2 and 3. બરાબર છે. કેટલા બિંદુમાં છે? 3 માં. આપણું સ્વાધ્યાય 2.1 ના પ્રશ્નો ચાલી રહ્યા છે ને બેટા. ચાલો હવે તમે આન્સર કરો. કેટલા આવશે આની અંદર? કેટલા બિંદુમાં છેદે છે? 2 માં. તો આન્સર આપણો કેટલો આવી જશે બેટા? 2 આવી જશે, કેમ કે x ની લાઈનમાં તમે જો 1 અને બીજું કયું આવી ગયું? 2. બરાબર છે. એટલે આનો આન્સર કેટલો આવી જશે? 2. ચલો આ મને કેવું છે કેવી રીતના આવશે? તમે જો આ રીતના મસ્ત એક આપેલું છે, બરાબર છે, એક સિરીઝ જેવી. 1 ગણમાં છે 1 2 3 અને 4, માટે શૂન્યની સંખ્યા કેટલી આવશે? 4. બરાબર છે. જો બહુ ઈઝી છે, આને જેવું ઈઝી કંઈ મળવાનું નથી. ચલો હવે આની અંદર આ ક્વેશ્ચન જરા રાખજો. ટચ થઈને થતું હોય ને તો 1, પણ છેદતું હોય તો 2 ગણવાના. બરાબર. આ 1 આ ટચ થઈને ગયું એટલે 2, અને પેલું કેટલું આવશે? 3. તો આનો આન્સર કેટલો આવી જશે? 3 આવી જશે. ઓકે ચાલો નેક્સ્ટ. હવે 1 મિનિટ સર પાછી સ્ક્રીન પેલી કરો ને 1 મિનિટ. આની અંદર બેટા ક્યારેક આવું આવી જાય, જરાક ધ્યાન આપજો. આ રીતે x અક્ષ હોય, આ તમારો y અક્ષ હોય, અને ધારો કે આવી રીતના આપેલું છે આ રીતના લાઈન, અને અહીંયા ખાલી આ એરો આપી દીધેલો છે બેટા. દેખાય છે? મતલબ આનો મતલબ કેવો થાય? અહીંયા એકમાં તો છેદે છે, પણ આ એરો હજી નીચે જશે, હજી નીચે જશે, તો આ નીચે જશે તો કેટલામાં છેદશે? 2. એટલે ઘણીવાર બોર્ડ આવી રીતના કન્ફ્યુઝ કરી શકે છે, તો તમારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી કે ભાઈ અમને તો મિત્ર સરે કહી રાખેલું હતું કે ભાઈ આવો એરો આવે તો એને પણ કાઉન્ટ કરી લેવું. પાક્કું ખબર પડી જશે? ઓકે ચાલો હવે આપણે દાખલા તરફ આગળ જઈએ. 2 માર્ક્સના દાખલા. હું બધા દાખલા તમને બતાવવાનો છું, પણ એની અંદર તમારે પહેલા એ જોવાનું છે કે ભાઈ કેવી રીતે દાખલો ગણી શકાય છે. બરાબર. તો પહેલા બોર્ડમાં લખવાનું કેવી રીતના એ પણ તમારે ધ્યાન પર લેવાનું છે. પહેલો દાખલો છે, બહુ શાંતિથી આપણે દાખલો ગણવાનો છે, ધ્યાનથી જોતા રહેજો. બરાબર. જો અંદર દ્વિઘાત બહુપદી આપેલી છે મને x² + 7x + 10 ના શૂન્યો શોધો અને તેમનો સંબંધ ચકાસો. જો પહેલો દાખલો છે, બહુ શાંતિથી કરાવીશ, જરા ધ્યાનથી જોજો. બરાબર છે. ચાલો તો સૌપ્રથમ આપણે પહેલા એક કામ કરીએ. જે આપણને બહુપદી આપેલી છે તે રકમમાંથી પાછી એકવાર લખી દેવાની. મતલબ કે અહીંયા આપેલું છે p of x દેખાય છે ને? ઓકે. p of x x² + 7x + 10. બરાબર છે. આ આપણને બહુપદી આપી દીધેલી છે. હવે આના શૂન્યો શોધો. ફર્સ્ટ સ્ટેપ આપણી પાસે શું છે બેટા? શૂન્ય શોધો. તો આપણે એક કામ કરીએ, જ્યારે બી શૂન્ય શોધવાનું હોય રકમ બરાબર 0 લખી દો. ચાલો આ રકમ લખાઈ ગઈ, x² + 7x + 10 = 0. જો પહેલો દાખલો છે બેટા, પહેલો દાખલો છે, ધ્યાનથી જરાક જોઈ લેજો. 10 એકુ 10, આનું પ્રથમ પદ x² છે, પણ x² નો સહગુણક શબ્દ જરાક જો, સહગુણક એટલે સાથે ગુણાયેલું, તો અહીંયા 1 છે, તો 10 એકુ કેટલા થઈ જશે બેટા? 10. હવે 10 એકુ 10 થી આપણે કેટલા લાવવાના? 7. તો 10 ના એવા ભાગ પાડવાના કે જેથી 7 આવે. તમને બધાને ખબર 5 દુ કેટલા થઈ જશે? 10. હવે અહીંયા વત્તાનું નિશાન છે, તો મોટામાંથી અહીંયા તમે પ્લસ કરો. કદાચ કોઈ બાળક અહીંયા કન્ફ્યુઝ થઈ શકે કે સર નિશાની કેવી રીતના? મને ઓફલાઈન ઘણા બધાએ પૂછ્યું કે સર અહીંયા કેવી રીતના નિશાન મૂકવાનું? તો મધ્યમ પદ તમારે જોઈ લેવાનું. મધ્યમ પદમાંથી આ પ્લસનું સાઇન છે, તો બે માંથી જે મોટું હોય તેના પર નિશાન લખી દેવાનું. ચાલો હવે અહીંયા પણ મારે પ્લસ જ કરવું પડે.
કેમ પ્લસ કરવું પડે બેટા? કેમ કે વત્તા 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 તો કેટલા 5 ને 2 કેટલા થઈ જશે 7. ચલો આગળ. તો હવે આપણે શું કરવાનું માટે આ x² આને ઢાંકી દેવાનું, આની જગ્યાએ લખી દેવાનું 5x અને અહીંયા કેટલા આવી જશે બેટા 2x + 10 = 0. આમાંથી સામાન્ય કાઢવાનું, આમાંથી સામાન્ય કાઢતા આવડતું છે ને બેટા? ચાલ ઓકે, સામાન્ય શું નીકળશે? તો કે ભાઈ x સામાન્ય નીકળશે તો બચ્યું શું મારી પાસે 1x + 5. પાકું ખબર પડી ગઈ કેમ કે x જ કોમન નીકળ્યું. ચલો અહીંયાથી શું કોમન નીકળશે 2. તો બચી શું ગયું x 5 દુ 10. ની ખબર પડતી હોય તો આ રીતના પાર્ટીશન પાડી દો. ઘણાને ની ખબર પડતી હોય 5 દુ 10. તો આ બે તમને કેવા દેખાયા? કોમન દેખાયા અને બચી શું ગયું અહીંયા 5. અને ઓલવેઝ દીકરા જરાક ધ્યાન આપજો, જો સામાન્ય નીકળશે ને બે કાઉન્સ હંમેશા સરખા આવશે. મેં હું બોલી ગયો બે કાઉન્સ હંમેશા સરખા આવશે અને ની આવ્યું એનો મતલબ એ કે કંઈક ભૂલ થતી છે. બરાબર? ચાલો તો એક કાઉન્સમાં શું આવી ગયું બેટા x + 2 અને બીજા કાઉન્સમાં જે કોમન કાઉન્સ છે તે લખી દે x + 5. આઈ હોપ તમને આટલી ખબર પડતી છે. ચલો તો = પછી 0, અહીંયા = પછી 0, એક કાઉન્સમાં x + 2 = 0 અને અહીંયા શું આવશે બેટા બોર્ડ પર દેખાય છે ને? ચાલો બઢિયા. x + 5 = 0 વત્તા 2 સાઈડ ચેન્જ થશે તો શું આવશે? ઓછા 2 મતલબ x = -2 અને અહીંયા x = કેટલા આવશે? -5. મતલબ બે શૂન્ય મને મળી ગયા. એક આલ્ફા મળી ગયું, આલ્ફા = -2 અને બીટા કેટલા મળશે? બીટા -5. બીજી એક ખાસ બાબત બેટા, આ બોક્સ બનાવો. બોક્સ બનાવવું ખૂબ જરૂરી છે. પાક્કું ખબર પડી ગઈ આલ્ફાનો આન્સર અને બીટાનો આન્સર. હવે આપણને એવું કીધેલું છે કે એના સંબંધ ચકાસવાના છે. રકમ આખી વાંચો. આ શૂન્ય મળી ગયું એક માં. હવે બીજું શું કહી છે? શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો જો તમારે શું કરવાનું, આ મારું બોર્ડ છે એટલા માટે તમે આની નીચે અથવા બાજુમાં પણ કરી શકો. બીજી એક ખાસ બાબત, ઘણી બધી શાળામાં અથવા ઘણા બધા સેન્ટરમાં કેવું ચાલશે કે અહીંયા તમને લખાવ પહેલા કે શૂન્યનો સરવાળો આયરો બરાબર છે, પણ પહેલા એક વિધાન લખવાનું. શું વિધાન લખવાનું? કે ભાઈ દ્વિઘાત બહુપદીને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા. પ્રમાણિત સ્વરૂપ. ચાલો બોર્ડ પર દેખાય છે? ઓકે, પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા. બરાબર? તો ચાલો પ્રમાણિત સ્વરૂપ તમને ખબર હોવી જોઈએ કયું છે? p of x = ax² + bx + c. હા, પહેલો દાખલો છે એટલે આપણે શાંતિથી જઈએ છે બેટા. ચાલો ઓકે, આગળ a મતલબ કેટલા છે મારી પાસે? ચેક કરો. a મતલબ કેટલા છે? x² ની આગળ 1. b બરાબર કેટલા છે મારી પાસે? 7. ખાલા ફોર અ રીઝન. and c બરાબર કેટલા આપેલા છે? 10. ચાલો હવે આપણે એક કામ કરીએ. અહીંયા પોઈન્ટ પાડીએ. શૂન્યોનો સરવાળો. ચાલો શૂન્યનો સરવાળાનું ફોર્મ્યુલા શું આવે બેટા? -b/a. આ ફોર્મ્યુલાનું -b એટલે કેટલા છે? 7 અને a એટલે કેટલા છે? 1. તો તમારો આન્સર આવી ગયો -7. અહીંયા બાજુમાં જ બતાવી દેવાનું. ચકાસવાનું છે ને આપણે, એટલે બાજુમાં જ બતાવી દેવાનું કે શૂન્યનો સરવાળો આપણું શું છે? આલ્ફા + બીટા. ચાલો આપણું આલ્ફા કેટલું આવ્યું ચેક કરો. આપણું આલ્ફા કેટલું આવ્યું? -2. અહીંયા હંમેશા બ્રેકેટમાં લખો બેટા. આ પ્લસ કરીને મેં બ્રેકેટ પાડ્યું. ચલો બીટા એટલે કેટલા છે બેટા? -5. આ -2 વત્તા ઓછા વત્તા 5 ને 2 કેટલા? 7. મતલબ આ -7 અને આ -7. જો મારી એક રીત દો. બંનેને મેં બોક્સ બનાવ્યું જેથી જે ચેક કરનાર નિરીક્ષક હોય ને તો પહેલા શું ફોર્મ્યુલા ચેક થઈ ગયું, મતલબ રાઈટ છે કરીને આગળ જશે. રાઈટ? આ વસ્તુ તમે કાળજી પર લેજો. ચાલો આ શૂન્યનો સરવાળો થઈ ગયો. હવે આપણે શૂન્યનો ગુણાકાર. હું સાઈડ પર થઈ જાઉં છું. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો પહેલા. ઓકે, ચાલો હવે આને શૂન્યનો સરવાળાને હું સાફ કરું છું અને એની જગ્યાએ આપણે કરીએ શૂન્યનો ગુણાકાર. ચલો બેટા, શૂન્યનો ગુણાકાર માટે સૂત્ર બરાબર છે. શૂન્યનો ગુણાકાર અહીંયા લખી દઈએ આપણે. શૂન્યનો ગુણાકાર. ડોરેમોન વાળો શૂન્ય છે. ચાલો શૂન્યનો ગુણાકાર. ચાલો હવે દ્વિઘાત બહુપદી માટે શૂન્યનો ગુણાકારનું સૂત્ર આવશે બેટા c/a. કયું આવશે બેટા? c/a. c એટલે કેટલા છે? ચાલો ચેક કરીએ. c એટલે કેટલા છે ભાઈ? 10 અને a એટલે કેટલા? 1. તો અહીંયા કેટલા આવી ગયા? 10. ચાલો શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા. આપડા બે શૂન્ય છે ને? આલ્ફા ગુણ્યા બીટા. આલ્ફા એટલે કેટલા છે? -2 ગુણ્યા -5. ઓછા વત્તા 5 દુ 10. માટે આ બોક્સ અને આ બોક્સ. આ કમ્પ્લીટલી તમારો પહેલો દાખલો થઈ ગયો બેટા. કમ્પ્લીટલી. હા, મને ખબર છે કે બહુ શાંતિથી દાખલો ગણ્યો છે અને એ તમને બહુ જરૂરી છે કેમ કે નેક્સ્ટ જે બીજા દાખલા આવવાના એમાં તમને આઈડિયા આવી જોઈએ કે હવે આપણે શું કરવાનું. પાક્કું? શ્યોર? 100% સમજ પડી ગઈ? ઓકે, ચાલો તો નેક્સ્ટ. ચલો બેટા, નેક્સ્ટ રકમ તમે જોઈ
શું આપેલું છે જો 4s² - 4s પ્લસ કેટલા આપેલા છે બેટા 1 આપી દીધેલા છે બરાબર પ્લસ આપણને શું આપી દીધેલા છે 1 ચાલો સરસ હા ચાલુ કરતા થજો દાખલા ગણવાનું સેમ છે આના જેવો સેમ દાખલો છે બરાબર છતાં બી આપણે બધા દાખલા ગણવાના છે એટલે ચાલો ઓકે ચલો બઢિયા હા રકમ આપેલી છે હવે થોડુંક આપણે સ્પીડમાં જઈએ બરાબર છે ચાલો શું આપેલું છે તમને ખબર છે 4s² મારો s થોડોક 5 જેવો દેખાતો હશે બરાબર પણ સમજી લેજો -4s પ્લસ કેટલા આપેલા 1 ચાલો 4 * 4 4 ના એવા ભાગ પાડવાના કે આપણે કેટલા આવવા જોઈએ -4 તો 2 * 2 કેટલા 4 આને માઈનસ આને પણ માઈનસ બરાબર છે કે માઈનસ માઈનસ કેટલા થઈ જશે પ્લસ પાક્કું આને ઢાંકી દો ચાલો હવે ફટાફટ 4s² - 2s -2s અને ઢાંકીને અને +1 0 શૂન્ય શોધવા કીધું એટલે 0 લખવાનું બોલવાનું નહીં ચાલો માટે આ બંનેમાંથી સામાન્ય સામાન્ય શું દેખાશે બેટા બધાને ખબર પડી ગઈ કયું દેખાશે 2s આ 25 નથી હા બેટા 2s બરાબર છે ચાલો શું બચી ગયું 2s - 1 અરે આ ખબર પડી યાર હું કહ્યું તે 2s કોમન કાઢ્યું હવે ધારો કે 4 હતા બે કોમન કાઢી લીધો બાકી કેટલા રહ્યા 2 પાક્કું ચાલો બઢિયા અહીંયાથી માઈનસ કોમન કાઢો કેમ માઈનસ કેમ કે અંદરનું નિશાન બદલાઈ જાય ને એટલા માટે 2s - 1 0 હવે બધાને ખબર એક કૌંસમાં શું આવ્યું 2s - 1 0 બીજા કૌંસમાં પણ શું આવશે 2s - 1 0 -1 સાઈડ ચેન્જ કરે તો +1 માટે 2s 1 ગુણાકારનો નિયમ પેલી બાજુ જશે તો ભાગાકારનો મતલબ s બરાબર શું આવી ગયું બેટા 1/2 આ આપણને પહેલું આલ્ફા મળી ગયું બીજું પણ એક મળવાનું કેમ કે સેમ રકમ છે લખી દઉં તો પણ તમારા માટે સ્પેશિયલ માટે s બરાબર કેટલા આવી ગયા બેટા 1/2 મતલબ આલ્ફા નો આન્સર મળી ગયો અને આ કોનો મળી ગયો બીટા આલ્ફા તરીકે અહીંયા 1/2 અને બીટા તરીકે પણ કોણ આપેલું છે 1/2 ચાલો શૂન્યનો ગુણાકાર અને સરવાળો શોધી કાઢીએ બરાબર છે પાક્કું આવડશે શ્યોર ચાલો તો પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવી દઈએ a કેટલા છે 4 b કેટલા છે -4 અને c કેટલા છે બેટા 1 ચાલો શૂન્યોનો સરવાળો બધાને ખબર ચાલો શૂન્યોનો સરવાળો ફોર્મ્યુલા બોલો બેટા શું આવશે -b/a આ માઈનસ ફોર્મ્યુલાનો માઈનસ b એટલે કેટલા છે -4 અને a એટલે કેટલા છે બેટા 4 ચાલો ઓછા ઓછા વધતા એટલે 4/4 દેખાય છે કે ભાઈ ઓકે 4/4 અહીંયા લખી દઉં 4/4 તો 4 કેન્સલ આઉટ તો આન્સર કેટલો આવી ગયો 1 આવી ગયો પાક્કું ચાલો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બેટા આલ્ફા પ્લસ 1/2 અને 1/2 તો કેટલા આવશે આન્સર આપણો અડધો ને અડધો આખો બરાબર છે ખબર પડી જાય કે આ 1 અને આ પણ કેટલા આવી ગયા 1 પાક્કું 100% તો ની ખબર પડેલી હોય તો આવું બી કરી શકો લસા પેલું સમછેદી 2 એક ને એક કેટલા આવવાના 2 2 ઉડી ગયા તો આન્સર કેટલો આવશે 1 આવશે શ્યોર ખબર પડી સ્ક્રીનશોટ લઈ લેજો ચાલ આગળ 6x2 ચલો બેટા હવે સેમ દાખલા આવે છે પણ હું તમને શું કહું આપણે બધા જ ગણવાના છે બેટા બધા જ દાખલા ગણવાના છે ચાલો તો ફટાફટ નોટબુક બોલપેન બધું જ લઈ લો તો તમને મજા આવશે જો ભણવાની મજા ત્યારે આવશે જ્યારે મેથ્સ માં આપણે બધા સાથે સાથે કરતા જઈશું ચાલો આ દાખલો કમ્પ્લીટલી તમારે કરવાનો છે પણ હું તમને એક હિન્ટ આપી દઉં જો કેવી રીતે હિન્ટ આપું છું p of x ઘણા લોકો અહીંથી ચાલુ થશે જો p of x શું આપેલું છે બેટા ખબર 6x² ઓછા કેટલા આપેલા છે બેટા કેટલા આપેલા છે 3 અને કેટલા આવી ગયા -7s ઘણા લોકો આ 6 અને 7 નો ગુણાકાર કરીને ચાલુ રહે પણ મારા ભલા માણસ આ પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં એ તો ચેક કરો તો પ્રમાણિત સ્વરૂપમાં નથી તો આને પહેલા પ્રમાણિત સ્વરૂપમાં લાવો માટે શું આવશે p of x 6x2 આ 7x ને આગળ લખી દો અને આ 3 ને પાછળ બરાબર એટલે 6 * 6 6 * 12 6 તારી 18 ને એવો ભાગ પાડવાના છે કે જેથી કેટલા આવવા જોઈએ 7 તો તમને બધાને ખબર 9 * 2 = 18 કરીને તમે આગળ ચાલશો અહીંયા માઈનસ છે ને અહીંયા કોણ છે પ્લસ છે પાક્કું તો સેમ દાખલો છે તમે આ ગણીને ફટાફટ મને આન્સર મોકલી આપજો બરાબર છે ચાલો નેક્સ્ટ હા હવે અહીંયા તમને કન્ફ્યુઝન થોડુંક થશે બેટા કે સર હમણાં સુધી તો 3 બહુપદી આવેલી હતી આમાં કેવી આવશે તો આમાં પણ આવી જશે બેટા જો શું આવેલું છે 4u ઓ માય ગોડ u ચાલ અને બીજું શું આપેલું છે 8u = 0 ચાલો u કોમન કાઢી દઈએ બેટા બરાબર છે u કોમન કાઢીએ તો શું આવશે પણ
પણ u કરતા બી સર અહીંયા 4 દુ 8 થાય ને તો 4u બરાબર છે 4u કોમન કાઢીએ તો અહીંયા ખાલી બચી ગયું u અને 4 દુ કેટલા 8 બરાબર ઇઝ ઇક્વલ ટુ 0. ચાલ તો એકમાં આવશે 4u ઇઝ ઇક્વલ ટુ 0 અને અહીંયા આવશે u પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 મતલબ u ઇઝ ઇક્વલ ટુ 0 બાય 4 તો આન્સર કેટલો આવશે 0 મતલબ આલ્ફા કેટલા મળી ગયા 0. અહીંયા પ્લસ 2 સાઈડ ચેન્જ કરશો તો -2 એટલે u ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા -2 બરાબર મતલબ એક આલ્ફા તમારું આવી ગયું 0 અને બીજું બીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા આવી જશે -2. પાક્કું બેટા શ્યોર ઓકે. હવે તો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર ખબર પડી જશે બરાબર છે પાક્કું શ્યોર બેટા કરાવો આગળ. હા કરાવી દો ને સાહેબ મહેનત કરવાથી કોઈ મરી નથી જતો એવું અમારે એક સરે કીધું હતું. શૂન્યનો સરવાળો ચલો બેટા અહીંયા કન્ફ્યુઝન થશે એટલા માટે હું કરાવું છું. શૂન્યનો સરવાળો ફોર્મ્યુલા -b a ફોર્મ્યુલાનો માઈનસ લખો. હવે અહીંયા જો પ્રમાણિત સ્વરૂપમાં પ્રમાણિત સ્વરૂપ આપણું શું હતું યાદ કરો બેટા. પ્રમાણિત સ્વરૂપ ax2 bx c બરાબર છે. ax2 તો a તરીકે કોણ છે બેટા a તરીકે કોણ છે 4 b તરીકે કોણ છે 8 b તરીકે 8 છે 8 પણ c મળે જ નહીં એટલે c મળે નહીં તો c નો આન્સર કેટલો આવી જશે બેટા 0 આવી જશે. આ યાદ રાખજો બરાબર. ચલો હજી એક દાખલો આવશે જ્યાં b જ નહીં મળશે બરાબર એવો બી કરશો ચિંતા નહીં કરો. ચલો -b એટલે કેટલા છે 8 a એટલે કેટલા છે 4 4 દુ 8 તો આન્સર કેટલો આવી ગયો -2. ચલો હવે આલ્ફા વત્તા બીટા આલ્ફા એટલે કેટલા છે બેટા 0 આલ્ફા એટલે કેટલા છે 0. ચલો આ કેટલા આવે પ્લસ બ્રેકેટમાં -2 વત્તા ઓછા એટલે કેટલા આવી ગયા -2 ને -2 તમારો આન્સર આવી ગયો. ક્લિયર. ઘણાને આપણા ઓફલાઈન સેન્ટરમાં પણ ઘણાને આ દાખલામાં પ્રોબ્લેમ થતી હોય છે. કેમ કે શું કરવાનું એ ખબર જ નહીં પડે. આઈ હોપ કે તમને આઈડિયા આવી ગયેલી હશે. પાક્કું શૂન્યનો ગુણાકાર તો આવડશે c/a. ચાલો આગળ નેક્સ્ટ. ઓકે જોઈ કે આ બીજો આનો જેવો એક દાખલો આવ્યો બેટા. બીજો આનો જેવો એક દાખલો આવ્યો. ચલો પડીએ. શું આપેલું છે તમે ચેક કરો. શું આપેલું છે તો કે ભાઈ t2 -15 બરાબર -15. ચલો પડીએ. શું આપેલું છે બેટા t2 -15. ચલો તો એક કામ કરીએ p of x is equal to t2 -15. તો પહેલા જ્યારે પણ આવું આપે મેથેમેટિક્સ એમ કહે કે દીકરા અમે જે રકમ આપેલી છે તે એકદમ રાઈટ આપેલી છે. અમારામાં ભૂલ ના કાઢો ભાઈ એવું કે મેથેમેટિક્સ તો કઈ નહીં સાહેબ અમે નહીં કાઢીએ પણ શૂન્ય શોધવા માટે મારે આવું તો કરવું પડશે કે ભાઈ આખા કૌંસનો વર્ગ ઓછા 15 તો 15 ને મેં વર્ગમૂળ 15 લખી દઉં અને આખા કૌંસનો વર્ગ is equal to 0. પૂછો કેમ કર્યું તો કે ભાઈ આ રૂટ અને આ વર્ગ જે ખરું તે ઉડી જશે તો ઉપરના 15 સેટ થઈ જશે કે નહીં. યાદ કરો ધોરણ 8 શું હતું a નો વર્ગ ઓછા b નો વર્ગ મતલબ એકવાર ઓછા અને એકવાર વત્તા તો શું આવશે t ઓછા વર્ગમૂળમાં 15 અને અહીંયા આવશે t વત્તા વર્ગમૂળમાં 15 બરાબર છે is equal to 0. તો એક કૌંસમાં શું આવી જશે t ઓછા 15 is equal to 0 અને અહીંયા t વત્તા √15 is equal to 0. તો શું આવશે ઓછા √15 સાઈડ ચેન્જ કરશો તો પ્લસ √15 મતલબ આલ્ફા નો આન્સર મળી ગયો. આલ્ફા નો આન્સર કેટલો મળી ગયો વર્ગમૂળમાં 15 બરાબર છે. ચલો અહીંયા 15 એમ કેવું ને એટલે સર ઘણા પેલા સ્કૂલના એકે અંદર એમ કહેતા હોય વત્તા 15 પેલી વાત જશે તો શું થાય -15 મતલબ બીટા બરાબર કેટલા આવી ગયા -√15 બરાબર. એટલે બીટા આલ્ફા અને બીટા નો આન્સર મળી ગયો. હવે બધાને ખબર આલ્ફા બીટા મળી જાય એટલે આપણે શું ધંધો કરવાનો કે ભાઈ પ્રમાણિત સ્વરૂપ લગાવીને આગળ ચાલુ કરવાનો એટલે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર કરીને. પાક્કું. ચાલો નેક્સ્ટ. આમાં સરવાળો શૂન્ય આવશે. હા બતાવી દો. ચાલો ને ઘણાને એવું લાગતું હોય કે સર ચાલો શૂન્યનો સરવાળો મને b જ નહીં મળે સર. b ક્યાં છે એમ કે. ઓકે ચાલો તો આપણે એક કામ કરીએ આ લોકો માટે સાપેક્ષે લખી દઈએ કે ભાઈ આપણું પ્રમાણિત સ્વરૂપ કયું છે p of x = ax2 bx c = 0. અહીંયા તમે ચેક કરો મેં આગલા દાખલામાં બી કીધું t2 છે એટલે આપણો x2 આવી ગયો a એનો સહગુણક કઈ નથી એટલે a = કેટલા લખી દેવાના 1. અહીંયા સર જો b x જ નહીં મળે આની વાત કે x નહીં હોય તો બરાબર છે x જ નહીં મળે તો x એટલે મળે જ નહીં તો b = કેટલા લખી દેવાના 0 લખી દેવા જે સાહેબ કીધું તેમ અને c = કેટલા છે -15. અહીંયા ભૂલ થાય સાચી વાત છે સાહેબ ભૂલ થાય આ લોકો. ચલો શૂન્યનો સરવાળો બેટા શૂન્યનો સરવાળોનો ફોર્મ્યુલા શું છે બેટા -b/a. આ ફોર્મ્યુલાનો માઈનસ b એટલે કેટલા b મળે જ નહીં તો શું આવશે 0 અને a એટલે કેટલા 1 0/0 તો કેટલા આવી જશે 0. હવે આલ્ફા પ્લસ બીટા વત્તા ઓછા
ઓછા ઉડી જવાનું એટલે કે √15 અને -√15 તો જશે તો આન્સર કેટલો આવી જશે 0 √15 -√15 તો આન્સર કેટલો આવી જશે 0 0 0 આવી ગયો બરાબર છે શ્યોર હવે શૂન્યનો ગુણાકાર હવે કેમસીયુ પણ બને હા સર કે જેનું મધ્યમ પદ 0 હોય ને એના શૂન્યો એકબીજાના વિરોધી હોય હવે એક એમસીક્યુ પૂછી શકાય છે આપણે સર એક લાઈવ સેક્શન કરીએ કે જેમાં એમાં બધા એમસીક્યુ આવી જતા હોય ચાલો સાફ કરો બેટા શ્યોર 1 2 3 બટ નેક્સ્ટ ચાલો સેમ દાખલો આવી ગયો બેટા સેમ દાખલો અહીંયા 15 આપેલું હતું અને અહીંયા કેટલા આપેલા છે 3 આપેલા છે ચાલો આ સેમ તમારે જાતે કરવાનું છે થોડુંક હું હિન્ટ આપી દઉં ચલો થોડી હિન્ટ આપી દઈએ સર ઓકે સર હવે યાર સ્માર્ટ બોર્ડ અપાઈ દો ને આ સાફ કરવામાં સર પ્રોબ્લેમ થતી દમ નીકળી જતો ચાલો ઓકે ટૂંક સમયમાં ભાઈ લઈ લેશું યાર ચાલો તમે થોડુંક સબસ્ક્રાઇબ કરીને લાઈક કરી દો તો પછી સ્માર્ટ બોર્ડ નું કંઈ કરીએ બરાબર છે ચાલો આગળ x2 માઈનસ કેટલા આપેલા છે બેટા 3 આપેલા છે બરાબર p of x ચાલો બેટા p of x ચાલો તો શું કરવાનું હમણાં જે મેં બતાવ્યું તે રીતના જ કે સર આ x2 કરી નાખવાનો અને આ 3 છે તો શું લઈ લે વર્ગમૂળમાં 3 બેટા સેમ દાખલો આવ્યો ખાલી 15 આપેલા હતા 15 ની જગ્યાએ આ કેટલા આપી દીધા 3 એટલે આપણે √3 કર્યું બરાબર મને ફટાફટ ગણીને આપજો આ દાખલો શ્યોર આ દાખલાની પ્રેક્ટિસ બહુ જ જરૂરી છે તમારા માટે બહુ જરૂરી છે પ્રેક્ટિસ બરાબર છે તો શું આવી છે તમને ખબર છે એક કૌંસમાં x -√3 અને બીજા કૌંસમાં x +√3 પાક્કું ખાલી 15 ની જગ્યાએ 3 આવ્યા બેટા 15 ની જગ્યાએ કેટલા 3 ચાલો નેક્સ્ટ આગળ ચાલો ટોપિક થોડો ચેન્જ થાય છે આમાં એક્ચ્યુઅલી બે મેથડ આવે બે મેથડ ની અંદર કેવું એક થોડી લોંગ મેથડ હોય પેલું k એઝ્યુમ કરવા વાળાની હોય અને બીજી જે કરી તે થોડી શોર્ટકટ હોય છે બરાબર તો બંને રીતના તમે કરી શકો પણ શોર્ટકટ રીતના કરશો તો શું સમય બચશે તમારો અને આન્સર જે કરો તે ફટાફટ તમારો આવી જશે પાક્કું તો રકમ જરાક વાંચો શું છે હમણાં સુધી આપણે શું કે શૂન્યનો સરવાળો અને ગુણાકાર ફોર્મ્યુલા પરથી લાવતા હતા હવે આ જવાબ આપી દીધો જવાબ પરથી આપણે બહુપદી બનાવવાની છે જો દ્વિઘાત બહુપદી મેળવો શૂન્યનો સરવાળો આપી દીધેલો છે 1/4 અને ગુણાકાર આપણને આપેલો છે બેટા કેટલા -1 આ યાદ રાખજો એટલે શૂન્યનો સરવાળો જે આપી દીધેલો છે 1/4 અને ગુણાકાર આપી દીધેલો છે -1 ચાલો તો ગણીએ આપણે શોર્ટ મેથડ થી જ ગણીએ કે પહેલા આપણે બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ બરાબર છે શૂન્યનો સરવાળો આપી દીધેલો છે 1/4 અને ગુણાકાર આપ્યો છે -1 ચાલો તો એક શોર્ટકટ પહેલા કે ઇઝ ઇક્વલ ટુ કરીને તમે કરી શકો અથવા ધેરફોર કરીને કે ભાઈ k બ્રેકેટમાં x2 પહેલા લખી દેવાનું શું લખવાનું x2 માઈનસ શૂન્યનો સરવાળો એટલે આપણને ખબર આલ્ફા પ્લસ બીટા અને સાથે x કેમ કે પ્રમાણિત સ્વરૂપમાં x આવશે અને વત્તા શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા * બીટા આ થીમ તમારે પકડી રાખવાની અને આ આખો કૌંસ આપણો પૂરો થઈ ગયો બરાબર છે આ થીમ પકડી રાખવાની પછી જે આપણને આપેલું છે તે મૂક્યા કરવાનું ચાલો તો પહેલો દાખલો આપણને આપેલો છે શૂન્યનો સરવાળો કેટલો આપેલો છે બેટા શૂન્યનો સરવાળો આ k બેઠા લખીએ x2 તો બેઠા શૂન્યનો સરવાળો મને આપ્યો છે કેટલા 1/4 આ x બેઠા સાથે લખી દઈએ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા અહીંયા વાસ્તી પ્લસ લખાઈ ગયું આલ્ફા ઇન્ટુ બીટા બરાબર છે તો આલ્ફા ઇન્ટુ બીટા કેટલા આપેલા છે -1 અહીંયા તમે જાતેથી કરી શકો વત્તા ઓછા ઓછા એટલે કેટલા આવી જશે ઓછા 1 આનું આપણે સાદુરૂપ લઈએ તો લસા લઈ લેવો પડે અહીંયા કઈ નથી એટલે 1 અહીંયા કઈ નથી 1 અને 4 વડે ગુણવું પડે અને 1 વડે ગુણવું પડે અને 4 વડે ગુણવું પડે ચાલો તો ગુણાકાર કરો તો કેટલા આવશે 4x2 -1 એકુ 1 એટલે x લખવાનો વાંધો નહીં અને 4 એકુ 4 હવે લસાવાનો જે 4 આવ્યો તે આપણો બાર 4 એટલે આ તમારી કોણ આવી ગઈ બહુપદી માંગેલ બહુપદી આવી ગઈ પાક્કું બેટા શ્યોર આ રીતે તમે કરી શકો છો બરાબર ચાલો નેક્સ્ટ આ થીમ તો આપણે એમ જ રાખવી છે એના જેવો દાખલા છે આગળ ઓકે ચાલો √2 ચાલો બસ તો પછી આની અંદર આપણે કિંમત મૂક્યા રાખવાની છે ચાલો કિંમત મૂકીએ બેટા અહીંયા k લખી દઈએ આ x2 બેઠો લખી દયો શૂન્યનો સરવાળો કેટલો આપેલો છે જો √2 કેટલો આપેલો છે √2 તો અહીંયા √2 લખી દઈએ સાથે x વત્તા ચાલો શૂન્યનો ગુણાકાર શું આપેલો છે બેટા 1/3 અહીંયા તમે લસા લઈ શકો અહીંયા કઈ નથી એટલે 1 અહીંયા કઈ નથી એટલે 1 અને 3 વડે અને 3 વડે અને 1 વડે તો કેટલા આવશે બેટા 3 વડે કરશું તો 3x2 3 અને છે એટલે 3√2x અને પ્લસ કેટલા 1 અહીંયા જે આપણે 3 આવ્યા તે k બાય કેટલા લખી દઈએ 3 લખી દઈએ શ્યોર ચાલો આગળ સર નેક્સ્ટ
ચાલો 0 અને √5. ચાલો બધાને ખબર પડી ગઈ હવે તો આન્સર આવા લાગી ગયા બરાબર છે. આ k x2 એટલે બેઠા લખી દઈએ માઈનસ કેટલા આપેલા છે 0 જ આપ્યા છે તો ભાઈ અહીંયા 0 લખી દઈએ. ચાલો કઈ વાંધો નહીં. x અને આલ્ફા * બીટા કેટલા આપેલા છે ભાઈ √5 આપેલા છે √5 બરાબર તો √5 લખી દઈએ આપણે. ચાલો મોટો કૌંસ પૂરો. k શું આવશે x2. હવે 0 ગુણ્યા x એટલે 0 જ આવી જવાનું છે તો પ્લસ કેટલા લખી દઈએ √5. આ તમારો આવશે ફાઇનલ આન્સર બરાબર છે. શ્યોર ખબર પડતી છે ને ભાઈ કન્ફર્મ. ઓકે ચાલો આગળ નેક્સ્ટ. 1 અને 1 આપ્યું છે. ચાલો 1 અને 1 આપ્યું છે તો ભાઈ અંદર જ હવે મૂકી દઈએ ને. હવે તો શું કરવાનું છે અહીંયા 1 અને પેલામાં પણ શું આપ્યું છે 1 આપી દીધેલા છે. ચાલો તો આપણો આન્સર શું આવી જશે બેટા k બ્રેકેટમાં x2 x એકુ x અને પ્લસ કેટલા 1. આ તમારી માંગેલ બહુપદી છે. આગળ ચલો -1/4. ચલો આ જરાક જાતે કરો ફટાફટ. -1/4 ચાલો જલ્દી કરજો. હા વિડિયોને સ્ટોપ કરીને તમે દાખલો ગણી શકો છો કે આ x2 કેટલા આપેલા છે. હા માઈનસ લખજો હા ખાસ. આલ્ફા પ્લસ બીટા કેટલા આપેલા છે -1/4 સાથે x અને આ કેટલા આપેલા છે 1/4. ચાલો આ k x2 ઓછા ઓછા વત્તા 1/4x અને આ આપેલું છે તમને 1/4. અહીંયા કઈ નથી એટલે 1 અને 4 વડે ગુણવું પડે અને 1 વડે ગુણવું પડે અને પણ 1 વડે. ચાલો તો શું આવશે બેટા ઉપર 4 હાથે ગુણશું તો શું આવશે અહીંયા સાઈડ પર લખી દઈએ k બ્રેકેટમાં 4x2 પ્લસ બસ કેટલા છે 1 એકુ 1 એટલે ખાલી x વત્તા કેટલા આવી જશે 4. આ તમારો આન્સર આવી ગયો અહીંયા k/4. પાક્કું શ્યોર. તો આઈ હોપ કે તમને દાખલામાં ખબર પડી ગઈ હશે. હજી એક દાખલો છે કયો છે 4 અને 1 બરાબર છે 4 અને 1. આ તો બધાને આવડી ગયો. પાક્કું કે ભાઈ ચાલ ફટાફટ ગણી કાઢીએ કે k કેટલા આપેલા છે x2 આલ્ફા પ્લસ બીટા કેટલા આપેલા છે 4 તો અહીંયા આવી જશે 4x પ્લસ કેટલા 1. પાક્કું આ તમારો આન્સર આવી ગયો. આ બેટા 2.1 અને 2.2 હતું બરાબર. આટલું જ છે. બહુપદીમાં 6 માર્ક્સ લેવા હોય ને આ વિડિયોને 2 થી 3 વાર તમે જોઈ લો બધા જ કન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જશે બરાબર છે. હા શોર્ટ ક્વેશ્ચન થોડાક આવી શકે. શોર્ટ ક્વેશ્ચનનો ઓલરેડી એક વિડિયો મેં અપલોડ કરેલો છે અને સાથે આપણે રિવિઝન જ્યારે કરશું ને રિવિઝન બરાબર 13મા ચેપ્ટરનો 14મા ચેપ્ટરનો વિડિયો પણ અપલોડ કરેલો છે એ જોઈ લો તો તમારા આરામથી આટલું એક સેક્શન હતું યાદ કરો. પહેલા વિડિયોમાં મેં તમને કીધેલું કે પહેલા પાસ થવા માટે તો આ 3 વિડિયો જોઈ લો ને પાસ થવાથી તમને કોઈ રોકી નથી શકતું. ગેરંટી મારી વિશ્વાસ તમારો બરાબર ને. તો ફટાફટ ચેનલને લાઈક કરી દો સબસ્ક્રાઇબ કરી દો બરાબર અને વિડિયોને ખાસ તમારા મિત્રો સાથે શેર કરી દેજો કે જેથી એ લોકો પણ પાસ થઈ જાય બરાબર છે. ચાલો મળીએ બાય બાય.